વાહ હવે જશે પાછી ડોલ નીચે આઝાદભાઈ. એક જ મિનિટ સાહેબ. આ બધા દ્રશ્યો જે રહ્યા ને આપણા દર્શક મિત્રો જે જોવે ને સાહેબ એમને ખરેખર એક આનંદ આવે. દોસ્તો ખરેખર તમે જુઓ થોડુંક કઠિન છે કામ, સાહસવાળું કામ છે, પણ કરી રહ્યો પરમાત્મા એટલે કોઈ જાતની ચિંતા નથી. પણ સાહેબ આ જગ્યાએ આવી રીતના નાખવાનું કારણ કયો તો? આ જગ્યા ઉપર હું ઉપરના પ્લેટફોર્મ ઉપર નાખતો હતો, બરાબર. પ્લેટફોર્મ લાંબુ છે, લગભગ 500-700 મીટર જેટલું છે, પણ એની ઉપરથી અન્ય નુકસાન કરતા જનાવર એટલે કે બકરા, ઘેટા અને ભૂંડ આ જનાવર રહ્યા ને એ પક્ષીની બધી ચણ ખાઈ જતા હતા. પછી મને ઓટોમેટિક વિચાર આવ્યો કે મેં કીધું લાવો હું કંઈક બીજું કરું કે જેથી પક્ષી રહે ને પક્ષીને જ આ ચણ મળે, બરાબર. એટલે મેં મારી બુદ્ધિથી પરમાત્માની કૃપાથી આ બધું કામ પાછું બીજી રીતે ચાલુ કર્યું અને આ પ્લાન મેં અજમાયો અને હું આમાં સફળ થયો. તો આ રહી ચણ રહી એટલે લાંબો ટાઈમ સુધી ચાલે. અને ઓલી તો ઉપર પ્લેટફોર્મ પર મને નાખીને જતો હતો તો એક દિવસમાં બધા જનાવર બીજા અન્ય જનાવર ખાઈ જતા હતા, એટલે પક્ષીના હાથમાં નહોતું આવતું. વાહ વાહ.